નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। ધોરણ 5 મારી લેખન પોથીમાં પેજ નંબર 11 ઉપર આપણને જે મુદ્દા આધારિત લેખન આપેલું છે તે વાર્તાનું નામ છે એક ખેડૂત અને ચાર દીકરા નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ જે મારી લેખન પોથી છે તે મારી લેખન પોથીની અંદર આપવામાં આવેલા દરેક પેજ નંબર જે છે તેમના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો। અને ખાસ મહત્વની વાત એ છે કે હવે તમે પીડીએફના સોલ્યુશનની પીડીએફ જે છે એ તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો। અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર। મુદ્દા આધારિત લેખન જે છે એમાં પેજ નંબર 11 એના જોઈએ સર્વપ્રથમ આપણે મુદ્દાઓ। એક ખેડૂત, ચાર દીકરા, ચારેય દીકરા આળસુ, ખેડૂતને ચિંતા, ખેડૂતની માંદગી, ચારેય દીકરાઓને બોલાવવા, ખેતરમાં રૂપિયા ભરેલો ચરુશ એમ કહેવું, ખેડૂતનું અવસાન, દીકરાઓએ આખું ખેતર ખોદી નાખવું, રૂપિયા ન મળવા, બીજ વાવવા અને સારો પાક થવો। તો આ વાર્તાનું નામ આપણે આપીશું એક ખેડૂત ચાર દીકરા। હવે વાર્તા શરૂ કરી એના પહેલાં તમારા માટે ખાસ મહત્વની સૂચના છે કે ધોરણ 5ની આજે મારી લેખન પોથી છે ને જે 2025-26માં આવી છે એ લેખન પોથીની અંદર આપવામાં આવેલા દરેક લેખન જે છે એની પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો। અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર। અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। તો જરૂરથી આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો। એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે આ જે લેખન પોથી છે તેમાં આપણે આ એક ખેડૂત અને તેના ચાર દીકરાવાળી સરસ મજાની જે વાર્તા છે તે જો। એક ગામમાં રામજીભાઈ નામના એક મહેનતી ખેડૂત રહેતા। તેમના ચાર દીકરા હતા, પણ દુર્ભાગ્યવશ ચારેય આળસુ હતા। રામજીભાઈ રોજ ખેતરમાં મજૂરી કરતા, પરંતુ દીકરાઓ ક્યારેય મદદ કરવા ન આવતા। તેમને ચિંતા થતી કે તેમના બાદ આ ખેતર અને પરિવારનું શું થશે। એક દિવસ રામજીભાઈ ખૂબ બીમાર પડી ગયા। તેઓ સમજ્યા કે હવે તેમનું આ દુનિયામાં વધુ સમય રહેવું મુશ્કેલ છે। તેમણે છેલ્લી વખત ચારેય દીકરાઓને બોલાવ્યા અને કહ્યું, મારા ખેતરમાં રૂપિયા ભરેલો ચરુ છુપેલો છે, મારા જતા પહેલાં તમે શોધી લો। આ વાત કહીને થોડા દિવસોમાં જ રામજીભાઈનું અવસાન થયું। દીકરાઓને માત્ર ખજાનાની આશા હતી। તેઓ તરત જ ખેતરમાં ખોદકામ કરવા લાગી ગયા। આખું ખેતર ખોદી નાખ્યું, પણ ક્યાંય રૂપિયાનો ચરુ ન મળ્યો। થાકીને બેઠા ત્યારે પડોશીની સલાહે ખેતરમાં બીજ વાવી દીધા। કાળક્રમે વરસાદ પડ્યો, પાક ઉગ્યો અને ખેતર લીલો છમ થયું। હવે દીકરાઓને સમજાયું કે પિતાજી રૂપિયાનો ચરુ કહી ગયા હતા એ મહેનત જ હતી। તેથી તેઓએ નક્કી કર્યું કે હવે જીવનભર મહેનત કરી પોતાના પિતાની વિરાસતને સાચવી રાખશે। તો આવી રીતે આપણે આ સરસ મજાની જે વાર્તા છે તે અહીંયા પૂર્ણ કરીએ। મિત્રો, બીજી એક તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી। જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન છે, દરેક પાઠની સમજૂતી છે, સ્વાધ્યાયના સોલ્યુશન છે, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો। વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર। અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં। મિત્રો, ખાસ મહત્વની વાત કે આ વિડીયો તમારા તમામ દોસ્તો, મિત્રો, સગા સંબંધી સુધી અવશ્ય શેર કરી દેજો।